નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 10 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઓછા સમયમાં। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો। અને જો મિત્રો તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને આ ચેનલના વિડીયો દરરોજ જુઓ છો તો તમે કોઈ પણ જીપીએસસી કે ગૌણ સેવા પરીક્ષાની તૈયારી કરતા હશો તેમાં આ ચેનલ તમને નિશ્ચિત સફળતા અપાવશે। તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। સૌથી પહેલાં રોજની જેમ ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચ પર છે? તો મિત્રો આ મેડલ ટેલીમાં ટોચ પર છે ચંદીગઢ યુનિવર્સિટી। પાટણ ક્રાફ્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ 2025 ક્યાં યોજાયો હતો? તો મિત્રો આજે પાટણ ક્રાફ્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ છે એ યોજાયો હતો નેપાળના લલિતપુરમાં। ISSF એથ્લીટ ઓફ ધ યર 2025માં તાજેતરમાં પીપલ્સ ચોઇસ મેન્સ એથ્લીટ ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો આજે પીપલ્સ ચોઇસ મેન્સ એથ્લીટ ઓફ ધ યર છે તેમાં પસંદગી થઈ છે જોરાવરસિંહ સંધુની। ભારત ટેક્સી આ પહેલનો પાયલોટ પ્રોજેક્ટ જે પહેલાં દિલ્હીમાં ચાલતો હતો અને હવે અન્ય કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ભારત ટેક્સી છે એ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં। વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્મારકનું અનાવરણ ક્યાં થયું છે? તો મિત્રો આજે સૌથી ઊંચું યુદ્ધ સ્મારક છે તેનું અનાવરણ રાજનાથસિંહ દ્વારા ગલવાનની ખાણીમાં એટલે કે ગલવાન ખીણ પ્રદેશમાં કરવામાં આવ્યું છે। તાજેતરમાં સમાપ્ત થયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ 2025નું મેન્સ સિંગલ ટાઇટલ્સ કોણે જીત્યું છે? તો મિત્રો આજે મેન્સ સિંગલ ટાઇટલ છે એને જીતી લીધું છે રાસ્મસ નિર્ગાર્ડ પીટરસને। 15મો ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ 2025 ક્યાં યોજાયો હતો? તો મિત્રો આજે સેન્ડ આર્ટ ફેસ્ટિવલ છે એ યોજાયો હતો ચંદ્રભાગા બીચ પર જે છે ઓડિશાના કોણાર્કમાં। ભારતના પ્રથમ AI અભિયાનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે AI અભિયાન છે તે શરૂ થયું છે નવી દિલ્હીમાં। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો અમિત શાહજીએ અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે। અમેરિકાએ સૂચિત ન્યૂ G20 સૂચિમાંથી કયા દેશને દૂર કર્યો છે અને પોલેન્ડનો સમાવેશ કર્યો છે? તો મિત્રો અમેરિકાએ આ ન્યૂ G20ની જે સૂચિ હતી તેમાં દક્ષિણ આફ્રિકાને દૂર કર્યું છે। ACES 2025 લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઓનર કોણે જીત્યું છે? તો મિત્રો આજે ACES 2025 લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઓનરને જીતી લીધું છે ડૉક્ટર શાર્દુલ શ્રોફે। 2025માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિ કોણ બન્યો છે? તો મિત્રો 2025માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરાયેલ છે ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને। 11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ક્યાંથી શરૂ થયો છે? તો મિત્રો આજે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું 11મું સંસ્કરણ હતું તે શરૂ થયું છે પંચકુલામાં। ભારતીય સેનાએ તેનું પ્રથમ કમ્યુનિટી રેડિયો સ્ટેશન જેનું નામ છે રેડિયો દિરાંગ 88.4 FM આ પૂર્વીય ક્ષેત્રના કયા રાજ્યમાં શરૂ થયું છે? તો મિત્રો આજે રેડિયો દિરાંગ 88.4 FM છે તે શરૂ થયું છે અરુણાચલ પ્રદેશમાં। અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, મહિલાઓની સલામતી માટે કયા રાજ્યની પોલીસે તાજેતરમાં અભયા બ્રિગેડની રચના કરી છે? તો મિત્રો આજે અભયા બ્રિગેડ છે એની રચના કરી છે બિહારે। તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો। ગઈકાલના વિડીયોમાં આપણે તેને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એને જરૂરથી જોઈ લેજો। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો પ્રશ્ન। ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરો કરનાર ચોથો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આજે તમામ ફોર્મેટમાં 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનારની વાત કરીએ તો એમાં પ્રથમ હતા સચિન તેંડુલકર, બીજા છે વિરાટ કોહલી, ત્રીજા છે રાહુલ દ્રવિડ અને હવે ચોથા ખેલાડી બની ગયા છે રોહિત શર્મા। રેલોસ એટલે કે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ આ કરાર પર ભારત દ્વારા કયો દેશ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે?
તો મિત્રો આ જે રહેલો હસ્તાક્ષર છે એ ભારતે કર્યા છે રશિયા સાથે. ગુજરાતી પુસ્તક કે જેનું નામ છે આઈ લાઇક ચેલેન્જીસ એ કોના જીવન પર આધારિત છે? તો મિત્રો આજે આઈ લાઇક ચેલેન્જીસ છે એ આધારિત છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવન પર, અને તેનું ઇનોગ્રેશન કર્યું હતું અમિત શાહજીએ. તાજેતરમાં એઆઈ સંચાલિત પ્લેટફોર્મ જેનું નામ છે ટેક્સ પ્રજ્ઞા, આ કોણ લોન્ચ કરશે? તો મિત્રો આજે ટેક્સ પ્રજ્ઞા છે એને લોન્ચ કરવાનું છે ડેલોઇટ. કઈ ટીમે 2025-26 AIFF સુપર કપ ટાઇટલ જીતી લીધું છે? તો મિત્રો આજે AIFF સુપર કપ ટાઇટલ્સ છે તેને જીતી લીધું છે FC ગોવાએ. જો પરીક્ષાલક્ષી મુદ્દાની વાત કરીએ તો આ મેચ 7 ડિસેમ્બર 2025ના રોજ રમાઈ હતી અને આ મેચ ગોવાના મડગાંવના પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાઈ હતી. FC ગોવાએ ઈસ્ટ બંગાળ FCને હરાવ્યું હતું. નિયત સમય અને વધારાના સમય બાદ પણ મેચનો સ્કોર 0-0 જ બરાબર હતો અને એટલા માટે જ પછી પેનલ્ટી શૂટઆઉટ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં FC ગોવાએ ઈસ્ટ બંગાળને 6-5થી હરાવ્યું છે. ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025ની મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સિમરનપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો આજે સિમરનપ્રીત કૌર છે એમણે જીતી લીધું છે ગોલ્ડ મેડલ. ઇઝરાયલની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી જેનું નામ છે મોસાદ, એના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જેમ આપણે અહીંયા હોય છે રો, એ રીતે ઇઝરાયલની છે મોસાદ અને તેના આગામી વડા બની ગયા છે રોમન ગોફમેન. ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રીને તાજેતરમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ છે તેમાં સામેલ થઈ ગયા છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. કયા દેશના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં 1 અબજો વર્ષ જૂની ગેલેક્સીની શોધ કરી છે? તો મિત્રો આજે અબજો વર્ષ જૂની ગેલેક્સી હતી એને શોધી નાખી છે ભારતે. ભારત ડેટ ઇઝ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઇડેન્ટિટી, આ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે ભારત ડેટ ઇઝ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઇડેન્ટિટી નામનું પુસ્તક લખ્યું છે અભિજીત જોઆંગ. ભારત સરકારે 8મી આર્થિક વસ્તી ગણતરી ક્યારે કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે 8મી વસ્તી ગણતરી થવાની છે જે આર્થિકના બેઝ પર થવાની છે, તે થશે 2027માં. તાજેતરમાં ભારતના નવા કોન્સ્યુલેટ બિલ્ડિંગનું સત્તાવાર ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ચીનના શાંઘાઈમાં. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે કયા રાજ્યમાં મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના છે તેને શરૂ કરવામાં આવી છે બિહારમાં, અને તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બિહાર રાજ્યની બહાર દેશભરના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સ્થળોની મુલાકાતે લઈ જવાનો છે. પુસ્તક કે જેનું નામ છે ધ 11 ઓવર અ ક્વિન્ટેટ ઓફ સ્ટોરીઝ, આ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે જેનું નામ છે ધ 11 ઓવર, એને લખ્યું છે અને લોન્ચ કરાયું છે સલમાન રશ્દી દ્વારા. અને આજનો છેલ્લો સવાલ છે કયા રેસર ડ્રાઈવરે F1 ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપ 2025 ટાઇટલ જીત્યું છે? તો મિત્રો આજે F1 ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપ 2025 છે તેને જીતી લીધી છે લેન્ડો નોરિસે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનું પહેલું પ્રશ્ન છે ગુજરાતી પુસ્તક આઈ લાઇક ચેલેન્જીસ એ કોના જીવન પર આધારિત છે? તાજેતરમાં ભારતના નવા કોન્સ્યુલેટ બિલ્ડિંગનું સત્તાવાર ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?
અને આજનો છેલ્લો સવાલ, કયા રેસર ડ્રાઈવરે F1 ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જો તમે આ ચેનલના વિડીયો દરરોજ જુઓ છો તો તમને તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી થશે. અને તમે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, STI, DYSO, ટેટ, ટાટ કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેવી તમામ GPSC કે ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને પુષ્કળ ફાયદો અપાવશે. તો મિત્રો તમે જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરજો. વિડીયોને વધારેમાં વધારે તમારે વોટ્સઅપ, ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં આવતીકાલે. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ગુજરાત.